હેલો માય ફૂડી ફ્રેન્ડ્સ, આજે આપણે ઉત્તર ગુજરાતનું ફેમસ એવું લીલી હળદરનું શાક બનાવવાના છે. તો લીલી હળદરનું શાક ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે સેમ બહાર મળે એવું બનાવશું. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે પેનમાં ઘી લીધેલું છે. આ શાક ટોટલી ઘીમાં બનાવવામાં આવે છે, પણ આપણે થોડું ઘી અવોઇડ કરવાના છે. હવે એમાં આપણે હળદર છીણેલી લીધેલી છે. હળદરને સરસ બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી એને કૂક કરવાની છે. એને જો હળદર તમે વ્યવસ્થિત કૂક નહીં કરો તો શાક કડું થઈ જશે, અરમું મારશે. એટલે હળદરને વ્યવસ્થિત બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી એને ઘીમાં સરસ સાંતળવાની છે. તમે જોઈ શકો છો કે આપણો હળદરનો કલર સરસ એવો થઈ ગયો છે ચેન્જ. હવે હળદરને સાઈડ કરી લઈએ. એ જ ઘીમાં લસણ મરચાંની પેસ્ટ લઈ લીધી છે, એને સરસ સાંતળી લઈએ. હવે ઝીણી સમાયેલી ડુંગળી લઈ લીધી છે, એને બી સરસ સાંતળી લઈએ. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને સાંતળવાની છે. હવે આપણે વટાણા લીધા છે, એને બી સરસ કૂક કરી લઈએ. હવે આપણે ઝીણા સમાયેલા ટામેટાં લીધા છે. ટામેટાં સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈએ. હવે એમાં મીઠું, કાજુના ટુકડા બધાને સરસ મિક્સ કરી લઈએ. અને આપણે જે હળદર પ્રિપેર કરી હતી એ લઈ લઈએ. હવે દહીં લીધું છે, એમાં ધાણા જીરું, લાલ મરચું અને એને થોડો ગરમ મસાલો બધાને સરસ મિક્સ કરી આપણી જે કડની પેસ્ટ છે એને આપણે શાકમાં લઈ લઈએ. અને શાકને સરસ મિક્સ કરી લઈએ. હવે એને થોડું ગરમ પાણી લઈ કન્સિસ્ટન્સી સેટ કરી લઈએ. આ શાકમાં ઓરિજિનલમાં પાણી લેવામાં નથી આવતું. આ શાકમાં ભરપૂર ઘીનો વપરાશ થાય છે, પણ આપણે એટલું બધું ઘી ઘરે ખાઈ શકતા નથી. એના માટે આપણે થોડું પાણી લઈ અને એની કન્સિસ્ટન્સી સેટ કરીશું. તો ઢાંકીને આપણે શાકને 2 મિનિટ કૂક કરી લઈએ. તો આપણું લીલી હળદરનું શાક રેડી થઈ ગયું છે. સેમ સ્ટ્રીટ સ્ટાઇલ છે. તો છે ને સરસ રેસીપી. તો આ શાક તમે બાજરીના રોટલા જોડે ચોક્કસથી ટ્રાય કરજો. તમારા શિયાળાની મજા કંઈ વધારી દેશે. તો તમે બી આ બનાવશો ને શાક? તો બનાવીને મને કોમેન્ટ કરજો કેવું બન્યું હતું. થેન્ક યુ. સી યુ નેક્સ્ટ.